જ્યાં એક તરફ એકદમ ટ્રેડિશનલ ટચ સાથે તમામ ખેલૈયાઓ તૈયારી કરે છે, ત્યાં બીજી તરફ એવા પણ શોખીન હોય છે જે પોતાની અવનવી સ્ટાઇલ સાથે ગરબા રમવાનું પસંદ કરે છે અને એટલે જ સ્ટાઇલિશ લાગવા માટે નેઇલ આર્ટ પણ કરાવે છે. જ્યારે વાત આવે નેઇલ આર્ટની, તો નોરતાના દિવસ પહેલા જ તમામ ગોરીઓ પોતાના નેઇલને નવરાત્રીના કન્સેપ્ટ સાથે રંગવાનું પસંદ કરતી હોય છે. જ્વેલરી છે કે જેને ડેકલ કહેવાય છે, પછી ગ્લિટર્સ છે, બીડ્સ છે, ફિમોસ છે, ડાયમંડ્સ છે, એ બધાની અત્યારે ખૂબ ફેશન છે. કારણ કે અત્યારે નવરાત્રિમાં નાઇટ માટે છે, એટલે એના માટે થોડું ગ્લિટરી ને જેઝી જોઈએ, એટલે લોકો અત્યારે એ રીતના જ આવે છે. આ નેઇલ આર્ટ કરવા માટે ખાસ મેનિક્યોર અને પેડિક્યોર કરવાની જરૂર નથી પડતી. ક્લીન કરીને કરવામાં આવતા આ નેઇલ આર્ટને ખાસ મેચિંગ ચણિયાચોળીના રંગમાં રંગવામાં આવે છે અને પોતાની મનગમતી ટ્રેડિશનલ ડિઝાઇન કરવામાં આવે છે. મેં મારા નેલ્સ ઉપર નેલ આર્ટ કરાવ્યું છે બિકોઝ મારા ગ્રુપમાં આ વખતે મારે એકદમ ડિફરન્ટ દેખાવું છે અને મેં આ વખતે ડેકલ કરાવ્યું છે. એ કાઇન્ડ ઓફ અ નેલ જ્વેલરી છે અને ધીસ ટાઈમ જે બી અત્યારે ટ્રેન્ડ છે નેલ આર્ટનો, જે ડિફરન્ટ ટાઈપ, એ અલગ અલગ ટાઈપ્સ મેં કરાવી છે નેલ્સ ઉપર. આ તો વાત થઈ માત્ર નેલ પેઇન્ટની, પરંતુ આ વખતે નેલ આર્ટમાં ખાસ નેલ જ્વેલરી પણ જોવા મળી છે. જી હા, નેલ જ્વેલરીની વાત કરીએ તો અહીંયા ખાસ મોતી, ઓક્સિડાઇઝ અને વિવિધ ડાયમંડ અને સ્ટોન્સની જ્વેલરી માર્કેટમાં અવેલેબલ છે, જેમાં તેઓ તમામ નખના શણગાર કરી શકે છે. વિવિધ જ્વેલરી અને પોતાના ચણિયાચોળીના અનુરૂપ કરવામાં આવતા આ શણગારમાં યુવતીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે. મને તૈયાર થવાનો ખૂબ જ શોખ છે. મને દર વખતે નવરાત્રિમાં કંઈક ને કંઈક નવું કરવા જોઈએ છે. દરેક વખતે હેડ ટુ ટો સુધી કંઈક ને કંઈક ડિફરન્ટ જોઈએ છે મને. તો આ વખતે મેં ડિફરન્સ કરવા માટે મેં નેલ આર્ટ કરાવ્યું છે. જો કે આ નેલ આર્ટ દરરોજ બદલી શકાય તેમ હોય છે અને પોતાના કોસ્ચ્યુમને અનુસરીને તમામ જ્વેલરી યુઝ કરવામાં આવે છે, જેના કારણે આ તમામ આર્ટ કંઈક ન્યૂ, ડિફરન્ટ અને ટ્રેન્ડી છે આ નવરાત્રિમાં. ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.